વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્થળે સ્વીકારી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને વિશ્વ ફલક ઉપર મૂકવામાં સુંદર આયોજન કરેલ, જેના ભાગરૂપે આજરોજ જિલ્લાભરની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ, કોલેજો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુર ખાતેના ચમનબાગમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય તથા લાયન્સ ક્લબ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે સહજ રાજયોગ અનુભૂતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ, જેમાં લાયન્સ પ્રમુખ યાસીનભાઈ બંગલાવાલા, કનુભાઈ દવે સહિત લાયન્સ ક્લબના સદસ્યો તથા પાલનપુરના નગરજનોએ યોગની અનુભૂતિ કરી વિવિધ યોગાસનો કર્યા હતા। દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે Welcome to the world. આ ઉપરાંત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત કોલેજ કેમ્પસ ખાતે પણ વિશાળ સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો હાજર રહી યોગાસન કર્યા હતા। દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે પાલનપુર હાઈવે સ્થિત કે ગોઠી હાઈસ્કૂલ ખાતે પણ શાળાના આચાર્ય કાનજીભાઈ ડેરિયાના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ વિવિધ પ્રકારના યોગાસનો કરી વિશ્વ યોગ દિનની ઉજવણી સહયોગી થયા હતા। શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એ. સાળવી ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે પણ શાળાના વિદ્યાર્થીઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। સંવો મનાંસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે શાળાના આચાર્ય ચંદ્રકાંત પટેલના માર્ગદર્શન હેઠળ જીતુભાઈ પટેલ દ્વારા તમામ બાળકો અને શિક્ષકોને વિવિધ પ્રકારના યોગના ફાયદાઓ જણાવી યોગાસન કરવામાં આવ્યા હતા। આજે તારીખ 21 જૂનના રોજ સમગ્ર દુનિયા ભારત દેશની જે અસલ કલા છે તે યોગને બિરદાવી રહી છે, યોગની ઉજવણી કરી રહી છે। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજ સુધી આપણે બહારની પશ્ચિમી જે વસ્તુઓ છે એનું અનુકરણ કરતા હતા, પણ વર્ષો પછી એક વ્યક્તિએ ભારતના યોગને ગૌરવ અપાવ્યું છે અને લગભગ 150થી વધારે દેશોને ભારતના યોગને સ્વીકાર્યો છે। 21મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે આજે જ્યારે અમારી શાળામાં આયોજન કરવામાં આવ્યું, ઉજવણી કરવામાં આવી, ત્યારે અમને ખૂબ આનંદની લાગણી થાય છે અને સમગ્ર દેશ, આખું વિશ્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક આ યોગ દિવસની ઉજવણી કરી રહી છે। તે એક આપણા સૌના માટે, દરેક ભારતીય માટે ગૌરવ અને આનંદની વાત છે। સમગ્ર જિલ્લામાં થયેલ વિશ્વ યોગ દિનની ઉજવણીમાં અબાલ વૃદ્ધ સૌ આ મહાપર્વમાં જોડાઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ સ્વપ્નને સાકાર કર્યું હતું।
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો બનાસ દિશા ન્યૂઝ.